એક બજાર જેવી તમારે પાઉંભાજી ઘરે બનાવવી હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। કેટલી સરસ બનીને તૈયાર થઈ જાય છે। જો ફ્રેન્ડ્સ કેટલી સરસ લાગે છે, કેટલી સરસ ને સ્પંજી બનીને તૈયાર થઈ ગઈ છે। જો ફ્રેન્ડ્સ બજાર જેવી જ પાઉંભાજી આપણે ઘરે બનાવી શકીએ છીએ, તો બજાર લેવા જવાની જરૂર જ ક્યાં આવે છે। તો આ રેસીપી જરૂરથી જોજો। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરते हैं। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે આવી ગયા છે એક નવી જ રેસીપી સાથે। આજે આપણે બનાવીશું પાઉંભાજી। તો પાઉંભાજી કેટલી સરસ બને છે અને કેટલી ટેસ્ટી બને છે એ તો તમને ખબર જ છે। તમારા લોકોને બધાને પસંદ જ હોય છે, આપણા બાળકોને પણ બહુ પસંદ હોય છે। તો આપણે આજે બનાવીશું પાઉંભાજી। તો પાઉંભાજી બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલા ટામેટાં લીધા છે, 250 ગ્રામ જેટલી સૂકી ડુંગળી ને બટાકા બે મેં લીધા છે, 250 ગ્રામ જેટલું ફ્લાવર લીધું છે, અને 100 ગ્રામ જેટલા મેં વટાણા લીધા છે, અને 100 ગ્રામ ઉપર 120 ગ્રામ જેટલું મેં અહીં ગાજર લઈ લીધું છે, જે મેં કટિંગ કરીને મૂકી દીધું છે। હવે આપણે આને બાફવા માટે મૂકી દઈશું। તો બધા શાકભાજી મેં આ રીતે લઈ લીધા છે કુકરમાં। હવે આપણે આમાં પાણી વેડીને બાફવા માટે મૂકી દઈશું, અને ટામેટા પછી આપણે પાછળથી નાખવાના છે, ટામેટા બાફવા માટે નથી મૂકવાના। પાઉંભાજી બનાવવા માટે મેં આ શાકભાજી પલળે ને એટલું જ પાણી લીધું છે। હું અહીંયા ભાજી વધારે બનાવવાની છું એટલે મેં વધુ પણ લીધું શાકભાજી। તમારે ઓછું બનાવવું હોય તો ઓછું પણ લઈ શકો છો। તો હવે આપણે શાકભાજી પલળે એટલું જ પાણી લેવાનું છે। હવે આપણે બાફવા માટે મૂકી દઈશું। સાઈડમાં આપણે વટાણા બાફવા માટે મૂકી દઈશું। તો મેં 1 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે, વટાણા બાફવા મૂકી દઈશું। હવે આપણી ભાજી બફાઈને જઈશે। તો હવે આપણે કુકરમાંથી કાઢી લીધી છે, અને આના મદદથી આપણે સરસ રીતે આ રીતે દબાઈને આપણે કરી દેવાની છે સરસ। તો જો ફ્રેન્ડ્સ કેવી સરસ રીતે આપણી ભાજી બફાઈ જશે। આપણે ચાર સીટી વાગવા દેવાની હોય છે કુકરની, પછી આપણી સરસ રીતે ભાજી બફાઈને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ। તો જો કેવી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે આપણી ભાજી। હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને કઢાઈ ઉપર મૂકી દીધી છે। તો કઢાઈ આપણે સરસ રીતે તપી ગઈ છે। તો હવે આપણે એમાં થોડો બટરનો ટુકડો નાખીશું। થોડું બટર નાખવાનું છે, પછી બીજું તેલ આપણે એડ કરવાનું છે। બટર મેં અમૂલનું જ લીધું છે, તમે પણ અમૂલનું જ બટર લેજો, સરસ બટર આવે છે। થોડું મેં 1 ચમચા ઉપર થોડું તેલ લઈ લીધું છે। તમારી જોડે બટર ના હોય તો તમે એકલા તેલમાં પણ બનાવી શકો છો। મારી જોડે બટર હતું તો મેં બટર નાખીને જ બનાવી દઈશું। તો હવે આપણે ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે મસાલા એડ કરી દઈશું। હવે આપણે લસણની પેસ્ટ નાખી દઈશું અંદર। થોડી આપણે આદુની પેસ્ટ નાખી દઈશું, અને થોડું આપણે લીલું લસણ લીધું છે એ એડ કરી દઈશું। થોડા લીલા મરચાં લીધા છે। હવે આમાં આપણે ટામેટા એડ કરી દીધા છે, અને આમાં આપણે 2 ડુંગળી સમારીને લીધેલી છે એ આમાં એડ કરી દઈશું। 2 ડુંગળી મેં લીધી છે। હવે આમાં આપણે ડુંગળી અને ટામેટા સરસ રીતે સાતળી ગયા છે। તો આમાં આપણે સૂકું મરચું નાખી દઈશું 1 ચમચી જેટલું। એક ચમચી જેટલું મરચું નાખી દઈશું। મરચું આપણે 1-1.5 ચમચી જેટલું નાખશો તો ચાલશે, જેમ કે મરચું મોળું છે અને કાશ્મીરી મરચું છે, અને ટેસ્ટ બહુ સારો આવે છે।
1 ચમચી આપણે હળદર નાખવાની છે। 1 ચમચી હળદર નાખી દઈશું। 1 ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું। થોડું આમાં પાણી એડ કરીશું। હવે આપણો મસાલો સરસ રીતે તૈયાર થઈ ગયો છે। હવે એમાં આપણે 1 ચમચી જેટલો પાવભાજી મસાલો નાખીશું। તો મેં 1 ચમચી જેટલો પાવભાજી મસાલો નાખ્યો છે। હવે આને આપણે સરસ રીતે સાતળી લઈશું। હવે આપણો મસાલો થઈ ગયો છે, તો આમાં આપણે પાવભાજી બનેલી આમાં નાખીશું થોડી થોડી કરીને। તો જો ફ્રેન્ડ્સ, કેટલી સરસ આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। ટામેટા તમે લો ને તો ટામેટા આપણે છોલીને જ લેવાના હોય છે, તો સરસ રીતે તૈયાર થઈ જશે, નહીંતર છોલી તરતા વાર થશે। હવે આમાં આપણે ભાજી એડ કરીશું। તો જો ફ્રેન્ડ્સ, કેવી સરસ રીતે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે। આ જ રીતે જો તમે ભાજી તૈયાર કરશો તો એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જાય છે। હવે આમાં આપણે વટાણા જે બાફીને મૂક્યા છે એ નાખીશું। વટાણા તમારે પાછળથી જ બાફવાના છે, અલગ જ બાફવાના છે, પાછળથી જ નાખવાના છે। કેટલી સરસ આપણી ભાજી તૈયાર થઈ જાય છે। અત્યારે છોકરાઓને શું શાકભાજી ભાવે નહીં, તમે આવી રીતે ભાજી બનાવીને ખવડાવશો તો સરસ રીતે લાગે। આ ભાજી તમે પાવ ના તો રોટલીમાં પણ ખાઈ શકો છો। તો હવે આમાં આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। લીંબુનો રસ એડ કરીશું તો જ પાવભાજીનો ટેસ્ટ આવે છે, નહીંતર પાવભાજીનો ટેસ્ટ સારો નથી આવતો ફ્રેન્ડ્સ। તમે પાવભાજી બનાવો તો લીંબુનો રસ જરૂર એડ કરજો, પછી તમે કહેજો કે ના સરસ બની છે આપણી પાવભાજી। હવે આપણે આમાં 2 ચમચી જેટલો પાવભાજી મસાલો એડ કરવાનો છે। બે ચમચી જેટલો આપણે પાવભાજી મસાલામાં એડ કરી દઈશું। હવે આપણી પાવભાજી સરસ તૈયાર થઈ ગઈ છે। જો કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। આપણે પાવ શેકી લેવાના છે। તો પાવ શેકવા માટે મેં અહીંયા એક પ્લેન લઈ લીધું છે, એમાં આપણે થોડું બટર નાખવાનું છે। બટર ગરમ થાય એટલે આમાં પાવ સરસ રીતે શેકાઈ જાય છે। એમાં થોડી આપણે ભાજી પણ નાખવાની છે। સાઈડમાં ભાજી નાખી દઈશું। જો ફ્રેન્ડ્સ, કેવા સરસ આપણે પાવ શેકાઈને તૈયાર થઈ જાય છે। આ જ રીતે આપણે પાવ શેકવાના હોય છે। પાવ આપણે આમ જ શેકીશું, કેમ કે આપણે પ્લેન મૂક્યું તો પ્લેન ઘડીકમાં ગરમ થઈ જાય છે, તો પાવ ઘડીકમાં ચોંટી જાય છે। તો આપણે આમાં શેકીશું તો સરસ રીતે પાવ શેકાઈ જાય છે। તો આપણે આમ જ પાવ શેકીશું।
જો ફ્રેન્ડ્સ મેં અહીંયા પાઉં લઈ લીધો છે. આ રીતે આપણે પાઉં શેકી લેવાના છે બટરમાં. તમે તેલનો યુઝ કરો તો તેલનો પણ શેકાઈ જાય છે, પણ મેં બટર હતું તો મેં બટરનો જ યુઝ કર્યો છે. આમાં આપણે થોડી ભાજી પણ લગાવીશું. તો જો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગઈ છે આપણી પાઉંભાજી. તો જો ફ્રેન્ડ્સ કેવી સરસ રીતે બની ગઈ છે. આપણે આ રીતે જ પાઉંભાજી બનાવવાની હોય છે. કેટલી સરસ બનીને તૈયાર થઈ જશે. આપણે બટર થોડું નાખેલું છે ભાજીમાં, અને પાઉં પણ પાઉંમાં આપણે મસાલો ભરીને જ પાઉં બનાવેલા છે. આ રીતે તમારે પાઉંનો મસાલો અંદર લગાવી દેવાનો ભાજીનો, અને બટરમાં પાઉં શેકી દીધા છે. આ સૂકી ડુંગળી ને લીંબુ પણ લઈ લીધા છે. તો જો ફ્રેન્ડ્સ મારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને કેવી લાગી રેસીપી. તો ફરીથી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.